ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પરમાત્મા પ્રકાશ છે. 26મું પ્રવચન 42મી અને 43મી બંને ગાથા ઉપર આજે સવારે આપણે વ્યાખ્યાન સાંભળ્યું છે. સીધા આપણે 43મી ગાથા એનામાં જે પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક બંને નયોની અપેક્ષાએ પરમાત્મ સ્વભાવની અપૂર્વ ચર્ચા આમાં કરી છે. થોડી ગંભીર અને ગૂઢ પ્રતિપાદન શૈલી પ્રસ્તુતિકરણ આ ગાથામાં મૂળ ટીકાની પણ છે, વાંચીએ છીએ આપણે. અને ખાસ કરીને શરૂઆતના 2-3 પાના ઉપરનો જ વિષય અત્યારે આપણે વિશેષ લેવાનું મન છે. 2-3 ન્યાય, 2-3 દ્રવ્યાન યોગના વસ્તુ સ્વરૂપના અત્યંત માર્મિક પ્રકરણો આવેલા છે. જો કે સમુચ્ચય રૂપે લગભગ બધી જ ચર્ચા સવારે આપણે લીધી છે, પણ એક મુખ્ય વિષય બિંદુને આપણે અત્યારે હાઇલાઇટ કરવા માગીએ છીએ. એક તો આમાં નયોની અપેક્ષાઓ કેવી રીતે છે એની ચર્ચા, અને પરમ સમાધિના બળે જ અનુભવ શક્ય છે. પરમ વીતરાગ સ્વભાવના બળે જ પરમાત્મ સ્વભાવને માનવું કે જાણવું સંભવ છે. શાસ્ત્રોની ઓથે જાણવું, જાણી લેવું, મનને મનાવવા માટે એવો સ્વીકાર કરવો કે અમને બધું ખ્યાલ છે, એ બધું ધારણા અવધારણા તો અનાદિકાળથી અનંતવાર થઈ છે. એમાં કોઈ નવાઈની વાત નથી. એટલે આમાં કોઈ અલૌકિક ચર્ચા આવેલી છે. અત્યારે જે મૂળ ગાથા ટીકા બધું વાંચશું આપણે, પણ મારો જે મૂળ પ્રકરણ લેવાનું અત્યારે મન છે એ આ સૂત્રની વ્યાખ્યા છે. ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત. ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત. જે કહ્યું છે આમાં 359માં પાને ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત લખેલું છે. એ ખોટું છે. ધ્રુવયુક્તમ સત નહીં, દ્રવ્યયુક્તમ સત. ઉત્પાદ વ્યય અને દ્રવ્ય, એમ ધ્ર અને અવની માત્રા, ધ્રને માત્રા આ ધ્રા, અને ઉપર વળી પાછા 2 દંડા એટલે દ્રવ્ય. જેમ ઔષધમાં કેમ લખીએ આપણે, એમ દ્રવ્ય અવની માત્રા આવે, ધ્રુવ નહીં આવે. મૂળમાં સૂત્ર આવું છે જ નહીં. આ તત્વાર સૂત્રનો સૂત્ર છે, આ કોઈ ઘરની વાત નથી. આમાં નહીં હાલે. આમાં રસવાઈ દીર્ઘાઈ બિલકુલ એમ જ હોવું જોઈએ. શબ્દનો જ ધ્રુવ અલગ અને દ્રવ્ય અલગ છે. ધ્રુવની ધ્રુવતાને દ્રવ્ય કહેવાય. ઉત્પાદ હોય અને વ્યય હોય, ઉત્પાદ થાય અને વ્યય થાય છતાં ધ્રુવપણું કાયમ રહે, એનું નામ દ્રવ્ય. ખ્યાલમાં આવ્યો? એટલે ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત આ તત્વાર સૂત્રનો મૂળ સૂત્ર છે. એટલે એની વ્યાખ્યા આજના સ્વાધ્યાયમાં શરૂઆતની 20-25 મિનિટની ચર્ચામાં, 15 મિનિટની તો ચર્ચામાં તો ખાસ આવેલી છે. તો એક તો આ ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સતના સંદર્ભમાં, અને ભાવ અને અભાવવાળો એક વિષય બહુ સરસ આવેલો છે. લગભગ આજના સ્વાધ્યાયમાં આપણે 2 પ્રકરણો આવરી લેશું. પરમ ભાવ, અપરમ ભાવ, એની એ ચર્ચા ગુરુદેવશ્રી કરી હતી.
હવે જોઈએ સહજ જે સૌભાગ્ય જે આવે આવે. મૂળ ગાથાનો પાઠ કરીએ આપણે 43મી. સૌથી પહેલાં આમાં ઉપર કહે છે અથ ઉત્પાદ વ્યય પર્યાયાર્થિક નયેન સંયુક્તો અપી યહ દ્રવ્યાર્થિક નયેન ઉત્પાદ વ્યય રહિત સ એવ પરમાત્મા નિર્વિકલ્પ સમાધિ બલેન જિન્વરૈ દેહે અપી દ્રષ્ટ ઇતિ નિરૂપયતિ. કેટલી બધી બાબતો છે જો કે જે પર્યાયાર્થિક નહીંથી ઉત્પાદ વ્યયથી સંયુક્ત છે. સંયુક્તો અપી સંયુક્ત છે, સહિત છે. તો પર્યાયાર્થિક નહીંથી સમજાણો. ઉત્પાદ અને વ્યયથી પર્યાયાર્થિક નયે ઉત્પાદ અને વ્યયથી સહિત છે, બરાબર. અથવા પર્યાયાર્થિક નહીંથી ઉત્પાદ અને વ્યયવાળો છે, બરાબર. એટલે પર્યાયવાળો છે, કેમ કે પર્યાયના જ છે ને ગુણધર્મો ઉત્પાદ અને વ્યય. તોય કહે છે છતાં પણ દ્રવ્યાર્થિક નહીંથી ઉત્પાદ વ્યયથી રહિત છે, પર્યાયાર્થિક નહીંથી સહિત છે, દ્રવ્યાર્થિક નહીંથી રહિત છે. પર્યાયાર્થિક નહીંથી ઉત્પાદ વ્યયથી સહિત છે, દ્રવ્યાર્થિક નહીંથી ઉત્પાદ વ્યયથી રહિત છે. ખ્યાલમાં આવે છે ભાષા? સદા ધ્રુવ જ છે. બીજી વાત, દ્રવ્યાર્થિક નહીંથી કેવો છે? ઉત્પાદ વ્યયથી રહિત છે અને સદા ધ્રુવ જ છે, બરાબર. તે જ પરમાત્માને, બસ એવો તે પરમાત્મા છે. પર્યાયાર્થિકથી ઉત્પાદ વ્યય સહિત છે, દ્રવ્યાર્થિક નયે ઉત્પાદ વ્યય રહિત છે, સદા ધ્રુવ છે એવો જે પરમાત્મા, એને જિન્વરે નિર્વિકલ્પ સમાધિના બળથી દેહમાં પણ દેખ્યો છે. વાહ! જિન્વરોએ આવું દેખ્યો છે. કેવું સરસ વાત કરી. હા, પરમાત્મા સ એવ પરમાત્મા નિર્વિકલ્પ સમાધિ બલેન જિન્વરૈ દેહે અપી દ્રષ્ટ. એટલે દેહ રૂપી દેવાલયમાં જ એમણે આવું જોયું છે. પર્યાયાર્થિક નહીં આમ છે, દ્રવ્યાર્થિક નહીં આમ છે. અને કોણ કે આમે જોયું છે એમાં પોતાની વાત નથી કરતા. જિનેન્દ્ર ભગવંતોએ અનાદિકાળથી અનંતા તીર્થંકર ભગવંતોએ, વીતરાગી ભગવંતોએ, અરે સર્વજ્ઞ ભગવંતોએ આવું જોયું છે. આવું જોયું છે, આવું જાણ્યું છે, આવું જાણ્યું છે, જોયું છે અને કહ્યું છે. તેમની સર્વજ્ઞતા અને હિતોપદેશીપણાની વાત પણ આમાંથી સિદ્ધ થાય છે. એટલે જો દેહનો સંયોગ પણ સ્વીકાર કર્યો અને દેહાતીત સ્વભાવની પણ વાત આવી. પર્યાયાર્થિક નયે ઉત્પાદ વ્યય સહિત છે એનોય સ્વીકાર રાખ્યો, અને છતાં પણ દ્રવ્યાર્થિક નયે એ ઉત્પાદ વ્યયથી રહિત ધ્રુવ સ્વભાવ ભાવે છે. આવું જનેન્દ્ર ભગવંતોએ જાણ્યું છે. દેહરૂપી દેવાલયમાં જ રહેલા આત્માને જાણ્યું છે. ગજબની વાત છે. શું સમજાણું? અનુકૂળતામાં પ્રસન્ન રહો એમ નહીં, પ્રતિકૂળતામાં જ જેમણે પ્રસન્નતાને સાધી છે. ખ્યાલમાં આવ્યું? જંગલમાં જઈને સુખી થયા છે એમ નહીં, ઘરે રહીને પણ સુખનો માર્ગ શોધી લીધા છે. દરેક સમ્યક દ્રષ્ટિ જીવો તો કંઈ જંગલ તો નહીં જ જાય ને વનમાં. પોઈન્ટ સમજાય છે મારો? ચોથા ગુણસ્થાનવાળા છે એ ક્યાં જાય? પંચમ ગુણસ્થાનવાળા ક્યાં જંગલમાં જાય? ગૃહસ્થ આશ્રમની એની જવાબદારીઓ નથી એની. ગૃહસ્થ આશ્રમમાં રહેતા હોવા છતાં પણ શાંતિનો, સમાધાનનો માર્ગ શોધી લે છે. અને એક માણસની આપણી પ્રકૃતિ બહુ ખોટી છે. સુવિધા હોય ને ત્યારે બધું જ જોઈએ, સુવિધા ન હોય તો બધાય વિના પણ ચાલે.
કાંઈ નહીં હોય તોય ચાલે. કોરોનાના કાળમાં શાક બક્કલ મહિના સુધી શાક બક્કલ ન મળે, કઠોળ ખાઈ ખાઈને ઘરે દિવસો પસાર કર્યા. કાંઈ નહોતું ને તોય ચાલતું ને. અને હવે સવારે જુદું અને સાંજે જુદું મળી રહે છે ને, સુવિધા મળી રહે છે ને, તો આ જીવનો ઉપભોક્તાવાદ વધે છે. થોડીક છાતી ઉપર હાથ મૂકીને વિચારજો હું જે કહું છું. મળતું હોય ત્યારે બધું જ જોઈએ, અને ન મળતું હોય ત્યારે બધાય વિના ચલાવી લે. 14 દિવસ ઘરમાં જ જેલ હવાલે થતો કે નહીં. અને હવે સવારે પગ છૂટા કરવા હોય, બપોરે કરવા હોય, સાંજે કરવા હોય, હા જરીક બારણે આટા મારી આવવાનું હોય, દિવસમાં 10 વખત નીકળે. ત્યારે 10 15 દિવસ ઘરનું ઉંબરું ઓળંગીને બહાર ન નીકળે. એટલે આ વાત સમજો શું કહેવા માંગીએ છીએ. સુવિધા ભોગી એમ અહીંયા કહે છે, ભાઈ જો પર્યાયાર્થિક નયે ઉત્પાદ વ્યયવાળો છે, દ્રવ્યાર્થિક નયે ઉત્પાદ વ્યય વિનાનો જ છે. આની વ્યાખ્યા બહુ સરસ કરી છે ગુરુદેવશ્રીએ. જિનેન્દ્ર ભગવંતોએ આવું જોયું છે એમ. ભાવાર્થ વાંચો છો. જે પર્યાયાર્થિક નયથી ઉત્પાદ વ્યય રૂપે ભાવ અભાવ રૂપે પરિણત છે. જો ઉત્પાદ વ્યય રૂપે એટલે ભાવ અને અભાવ રૂપે પરિણત છે. સવારે આપણે આની વાત કરી હતી. ભાવ એટલે ઉત્પાદ અને અભાવ એટલે વ્યય, પરિણત એટલે પરિણમેલો છે. દ્રવ્યાર્થિક નહીંથી ભાવ અભાવથી એટલે ઉત્પાદ વ્યયથી રહિત છે. અને તે જ ભવે મોક્ષની સાધક એવી આરાધનામાં સમર્થ એવી એક વીતરાગ નિર્વિકલ્પ સદાનંદરૂપ સમાધિ વડે જીનવરોએ દેહમાં પણ જેને દેખ્યો છે. જો તે જ ભવે, આવું આપણને ક્યારે લાગવું પડે? જોશું ત્યારે. જિનેન્દ્ર ભગવંતોએ તે જ ભવે ને, તે જ ભવે મોક્ષની સાધના કરનારા સાધક. જો આ બધું તદ્ભવ મોક્ષગામી જીવોનો જ આવો જબરદસ્ત કામ છે. આ પહેલાંની પણ ગાથામાં એ વાત આવી હતી. હા, તે જ ભવતી મોક્ષે જાનારા યોગી એને જાણે છે, હરિહરાદિક નહીં. આ પહેલાંની ગાથામાં બાજુના પાના ઉપર જ લખેલ છે મોટા અક્ષરે, शुद्धोपयोगुरु वीतराग रत्नत्रय नहीं हुआ, इसलिए वीतराग रत्नत्रय के धारक उसी भव से मोक्ष जाने वाले योगी जैसा जानते हैं वैसा हरिहरादि नहीं जानते हैं. ખ્યાલમાં આવ્યું? એમાં અહીંયા કહે છે, તે જ ભવે મોક્ષની સાધક એવી આરાધનામાં સમર્થ એવી એક વીતરાગ નિર્વિકલ્પ સદાનંદરૂપ સમાધિ વડે, સદાનંદરૂપ ભાષા જો, સદાનંદરૂપ સમાધિ વડે જીનવરોએ દેહમાં પણ જેને દેખ્યો છે. દ્રવ્ય આમ પર્યાય આમ, ગજબની વાત છે ને. તે પરમાત્માને જ તું જાણ. એટલે જિનેન્દ્રોએ જેણે પરમાત્મા જાણ્યા છે તેને જ તું પરમાત્મા જાણ. એટલે તું સર્વજ્ઞની દૃષ્ટિએ જાણતો થા એમ કહે છે. જ્ઞાને કેળવવું હોય તો સર્વજ્ઞ જેવું જ્ઞાન કેળવ, જ્ઞાનીઓ જેવું જ્ઞાન કેળવ. જોવાની દૃષ્ટિએ કેળવવી હોય તો જ્ઞાનીઓ જેવી દૃષ્ટિ કેળવ. તું તારા અભિપ્રાયે ન જો. શાસ્ત્રોમાં અજ્ઞાનીના અભિપ્રાયો ભરેલા છે કે જ્ઞાનીઓના અભિપ્રાયો ભરેલા છે? શાસ્ત્રમાં માર્ગ છે, માર્ગનું વર્ણન છે, પણ માર્ગનો મર્મ કોના હૃદયમાં? જ્ઞાનીના હૃદયમાં. આ શાસ્ત્રો શું છે વકીલ સાહેબ? આ શાસ્ત્રો જ્ઞાનીઓના કાળજાના કટકા છે. આત્મસિદ્ધિ શું છે? આત્મસિદ્ધિ શ્રીમદજીનો અંતરંગ છે. અપૂર્વ અવસર શું છે? શ્રીમદજીની મુનિ બનવાની ભાવના છે.
પોતાના હૃદયની વૈરાગ્ય ભાવનાને વાચા આપી એનું નામ અપૂર્વ અવસર. આત્મસિદ્ધિ માટે નડતર રૂપે થતા મતાર્થ અને સાધક રૂપે થતા આત્માર્થ, એનું વર્ણન એટલે આત્મસિદ્ધિ. શ્રીમદજીના હૈયા છે, શ્રીમદજીના શ્વાસ છે. સમયસાર શું છે? 9 તત્વોથી ભિન્ન ભગવાન આત્મા. આચાર્ય કુંદ અને અમૃતચંદ્રાચાર્ય દેવના હૃદયમાં જે હિલોળે ચડેલા ભાવો, એનું નામ સમયસાર અને આત્મખ્યાતિ. એ ગ્રંથો નથી માત્ર, સમયસાર માત્ર શાસ્ત્ર નથી, અનુભવના ઝરણા છે. પણ આટલા વર્ષોથી એને આપણે ગ્રંથ અને શાસ્ત્ર તરીકે જ જોયા છીએ, શાસ્ત્ર નથી. એ જ્ઞાનીઓના હૃદયના શ્વાસ છે, કટકા છે. ત્યારે એનો મહિમા આવે. પરમાત્મા પ્રકાશ શું છે? યોગિંદુ દેવની અનુભૂતિનું ભાતું છે. ખ્યાલમાં આવ્યું? આમાં જેટલું એણે આપ્યું છે ને આપણને ભાતું, આ એક શાસ્ત્રમાં, આનાથી અસંખ્યાત ગણું તો એણે ભોગવીને અંદરમાં ભોગવટો કરીને આ મૂકીને જતા રહ્યા છે. એ જેટલું અસંખ્યાત અનંતને ભોગવીને ગયા છે ને, એનો આ અસંખ્યાતમો ભાગ માત્ર પણ નથી, અનંતમો અંશ છે આ. કેમ કે અનુભવમાં તો અનંત આવે, લખવામાં કેટલો આવે? લખવામાં તો કંઈ અનંત નહીં આવે ને. ખ્યાલમાં આવે છે? અહીં જે પરમાત્માને થોડીક કષાય સંબંધની વાત કરી. કૃષ્ણ નીલ કાપોત લેશા સ્વરૂપ આદિ, કૃષ્ણ નીલ કાપોત પીત પદ્મ શુક્લ, આ બધા લેશાઓના નામ છે ને. તો કહે છે અહીં પરમાત્માને કૃષ્ણ નીલ કાપોત લેશા સ્વરૂપ આદિ સમસ્ત વિભાવથી રહિત પરમાત્માની ઉપલબ્ધિરૂપ ધ્યાન વડે જીનવરે દેહમાં પણ દેખ્યો છે, તે જ ઉપાદેય છે, એવો તાત્પર્યાર્થ છે. મને આજે આ વાત બહુ જોરથી અંદરમાં આમ ધ્યાનમાં આવતી હતી. કોઈ ગાથા એવી નથી જેમાં તાત્પર્યાર્થ ભાવાર્થ ન આવ્યો હોય. દરેક ગાથાની ટીકામાં ગ્રંથકાર નહીં પણ ટીકાકાર બ્રહ્મદેવ દસુરી આમ કહેવાનો આ સરવાળો છે. ભાવાર્થ આવે ને આવે જ. જીનવરે દેહમાં પણ દેખ્યો છે, તે જ ઉપાદેય છે, એવો એનો તાત્પર્ય છે. હવે વાંચીએ જો ગુરુદેવના પ્રવચનનો અંશ. ભગવાન આત્મા, વ્યાખ્યાનની શરૂઆત જો. ભગવાન આત્મા પર્યાયની દૃષ્ટિથી અવસ્થાના લક્ષ્ય જોઈએ તો એમાં ઉત્પાદ વ્યય સહિત છે. આ આત્માને વર્તમાન પર્યાયની અવસ્થાથી જોઈએ તો વર્તમાન તેમાં ઉત્પાદ વ્યય સહિત જીવ છે. બરાબર? આ પર્યાયાર્થિક નહીંની વાત. તો ભી દ્રવ્યાર્થિક નહીં કર, ઉત્પાદ વ્યય રહિત છે. ઓલામાં સહિત છે અને આમાં રહિત છે. ત્યાં સંસ્કૃતમાં રહિત કર્યું છે, ઓલા સંસ્કૃતમાં રહિત કર્યું છે, એમ કરીને જે લખેલું હોય ને એની વાત. જો ભાવા ભાવહી સંજુ ભાવા ભાવહી જો, એટલે ભાવાભાવ રહિત શબ્દ જોઈએ એટલે સંસ્કૃતમાં નાખ્યા છે, પણ આ પાછો અર્થમાં કૌંસમાં નાખ્યો છે. ઓલો ભાવાભાવ રહિત શબ્દ મૂળમાં નથી ને એટલે. હવે જો શું કહે છે, આ બહુ સરસ વાત છે. પ્રકરણ બહુ એકાગ્રતાથી સાંભળજો. આ આત્માને પર્યાય નહીંથી અવસ્થા દૃષ્ટિથી જોઈએ તો તેમાં ઉત્પાદ વ્યયની પર્યાય સહિત છે. પણ દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ, ત્રિકાળી જ્ઞાયક ધ્રુવ ચૈતન્ય સ્વભાવ એ દૃષ્ટિએ જોઈએ તો ઉત્પાદ વ્યય પર્યાય રહિત છે. મને આ વાક્ય ગુરુદેવશ્રી જ્યારે બોલતા હતા ને
ત્યારે શું વિચાર આવતા તો હું એની વાત કરું છું. સાંભળો, થોડીક બહુ હિંમતથી કહું છું. તમે સ્વીકાર કરો કે નહીં કરો મને કાંઈ ફેર નહીં પડે, પણ હું ચોક્કસ કહીશ. એ વાત બહુ જોરદાર વાત છે. આમાં શું લખ્યું છે? દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ. આવ્યું ને? એ ગુરુદેવ જેમ બોલ્યા ને એમ જ મારા આમ ચિત્તમાં એક વાત આવી. દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ. નહીંથી જોઈએ એટલે નહીંથી નહીં. શું કીધું? શું લખેલું છે એમાં? દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ. તો નહીંથી જોઈએ એટલે નહીંથી નહીં, નયાતીત દ્રવ્ય સ્વભાવથી જોઈએ. એ નયાતીત દ્રવ્ય સ્વભાવને જોનારી નહીં દ્રવ્યાર્થિક નહીં છે. પણ જોનાર નહીં એવું નથી કે હું દ્રવ્યાર્થિક નહીંથી જોઉં છું. દ્રવ્ય સ્વભાવને જુએ તો જ એ દ્રવ્યાર્થિક નહીંથી જોયું કહેવાય. પણ જે જુએ છે એને નહીંનો પક્ષ થોડુંક છે કે મેં દ્રવ્યાર્થિક નહીંથી જોઉં છું. એ અનુભવમાં ગુડુપ છે. અનુભવીને એવું હોય કે હું હવે પર્યાયાર્થિકથી જોઉં છું અને હું દ્રવ્યાર્થિકથી જોઉં છું, એવું હોય ને. વિકલ્પના કાળે પર્યાયાર્થિક હોય અને નિર્વિકલ્પના કાળે દ્રવ્યાર્થિક હોય, એવું છે? બોલો બોલો ધનજીભાઈ બોલો. બેઉ નહીં છે ને, તો બેઉ નહીં તો સવિકલ્પ અવસ્થામાં જ હોય. પોઈન્ટ સમજાય છે? અરે પર્યાયાર્થિક નહીં દ્રવ્યાર્થિક નહીં, બંને નયોની પ્રવૃત્તિ સવિકલ્પ અવસ્થામાં જ હોય, નિર્વિકલ્પ દશામાં ન હોય, અનુભવની દશામાં ન હોય. જ્ઞાનીની અનુભવની દશામાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, બસ. નહીં અનુભવમાં હોય કે વસ્તુના નિર્ણયમાં હોય. બોલો, વસ્તુના નિર્ણયમાં હોય ને, તો વસ્તુના નિર્ણયની ભૂમિકામાં જ્યારે સાધક ઊભો હોય, સવિકલ્પ હોય કે નિર્વિકલ્પ હોય? સવિકલ્પ હોય. તો સવિકલ્પ હોય તો ત્યારે દ્રવ્યાર્થિક નહીંથી જોવામાં આવતા, એમાં એવું ને દ્રવ્યાર્થિક નહીંથી, તો ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સ્વભાવ એ દ્રષ્ટિએ જોઈએ. એટલે એને એ વસ્તુને જોયું ને. પણ જ્ઞાનની અપેક્ષાએ એણે એમ કહેવાય કે એણે દ્રવ્યાર્થિક નયે જોયું. શું કહે સમજાય? નય દ્રષ્ટિમાં હોય કે જ્ઞાનમાં હોય? ગજબનો પ્રશ્ન છે. નયના ભેદ દ્રષ્ટિના ભેદ કે જ્ઞાનના ભેદ? જ્ઞાનના ભેદ છે. શુદ્ધ જ્ઞાનના ભેદોને નહીં કહેવામાં આવે છે. દ્રષ્ટિમાં ભેદ ન હોય, દ્રષ્ટિમાં અભેદ હોય. બહુ વિચાર આવ્યા સવારે. ત્રિકાળી જ્ઞાયક ધ્રુવ ચૈતન્ય સ્વભાવ એ દ્રષ્ટિએ જોઈએ તો ઉત્પાદ વ્યય પર્યાય રહિત છે. લ્યો સમજાણું? તો ભી દ્રવ્યાર્થિક નહીં છે. દ્રવ્ય વસ્તુ જે ત્રિકાળ આખી ચીજ જે છે એક સમયના ઉત્પાદ વ્યયની પર્યાય વિનાની, એ દ્રષ્ટિથી જોઈએ તો એમાં ઉત્પાદ વ્યય છે જ નહીં. તો દ્રવ્ય સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, ધ્રુવનો પ્રવાહ, ભાષા તો જો. દ્રવ્ય સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, ધ્રુવનો પ્રવાહ એમને એમ અનાદિ વહે છે. એમાં ઉત્પાદ વ્યયની પર્યાય દ્રવ્યની દૃષ્ટિથી જોતા, દ્રવ્યને દ્રવ્યાર્થિક નહીંથી જોતા તેમાં ઉત્પાદ વ્યય નથી. તો પછી કેવો છે કે સદા ધ્રુવ હી હૈ, અવિનાશી જ છે. આહા હા હા, ભગવાન નિત્યાનંદ પ્રભુ મૂળ ચીજ ત્રિકાળી અવિનાશી છે. એ વર્તમાન પુણ્ય પાપની પર્યાય છે, એનાથી રહિત છે. પકડજો, બહુ બહુ સૂક્ષ્મ વાત આવે છે. દ્રવ્યાર્થિક નહીં વાળી વાત ચાલે છે અત્યારે.
પર્યાય ઉત્પાદ વ્યયથી રહિત છે, તો ઉત્પાદ વ્યયથી રહિત છે એ તો એક કોમન વ્યાખ્યા થઈ. શું કીધું? એક ઓર્ડિનરી વાત થઈ, એ સામાન્ય વચન, ઉત્પાદ વ્યયથી રહિત. હવે એનો વિશેષ શું કે પુણ્ય અને પાપની પર્યાય છે એનાથી રહિત છે, એ એનું એક્સપ્લેનેશન. બરાબર? અહીં સુધી બરાબર? હવે આગળ, અરે મોક્ષ માર્ગનો પર્યાય છે એનાથી એ રહિત છે. કેમ કે પ્રકરણ કયું ચાલે છે? દ્રવ્યાર્થિક નયે આત્મા કેવો? તો પર્યાય માત્રથી રહિત, ઉત્પાદ વ્યયથી રહિત. તો ઉત્પાદ વ્યયથી રહિત છે, અથવા એક શબ્દમાં કહીએ તો પર્યાયથી રહિત છે. તો પર્યાયથી રહિત છે એક બોલ, બીજો બોલ ઉત્પાદ વ્યયથી રહિત છે. કેમ કે પર્યાયનો સ્વરૂપ કેવો છે? ઉત્પાદ વ્યયરૂપ છે. તો પર્યાયથી રહિત છે એમ કહો, ઉત્પાદ વ્યયથી રહિત છે એમ કહો. બે વાત થઈ. હવે ઉત્પાદ વ્યયરૂપ કોણ છે? કે પુણ્ય અને પાપ, વિકાર. તો ઉત્પાદ વ્યયરૂપ જે પર્યાય પુણ્ય પાપની, એનાથી રહિત. ઓહો હો હો, પુણ્ય પાપ જ ઉત્પાદ રૂપ છે કે બીજો કોઈ છે? કે બીજોય છે ને, મોક્ષ માર્ગની પર્યાય પણ ઉત્પાદ વ્યયરૂપ છે, એનાથી એ રહિત છે. તો ચાર બોલતે. જો આ મગજમાં બહુ વ્યવસ્થિત સેટ કરવું જોઈએ. બે લીટી ત્રણ લીટીમાં કેટલી માર્મિક વાત આવી. અને આના માટે છે ને મગજ બહુ સ્થિર હોવો જોઈએ. ચલ વિચલ મગજમાં આવું થતું ઘૂસે જ નહીં. બહુ ઉપયોગ એકાગ્ર, ગુરુદેવશ્રીની ભાષામાં માથે બરફની શિલા મૂકીને સાંભળવું જોઈએ. ચાર વાતો કઈ કઈ થઈ? પર્યાયાર્થિક નય ઉત્પાદ વ્યય સહિત વાળો છે, એ વાત જવા દો. પણ દ્રવ્યાર્થિક નય કેવો છે? કે પર્યાય રહિત છે. પર્યાય રહિત છે એટલે ઉત્પાદ વ્યય રહિત છે. ઉત્પાદ વ્યય રહિત છે એટલે પુણ્ય પાપ પરિણામોથી રહિત છે, એટલે વિકારી પર્યાયોથી રહિત છે. ઓહો હો હો, તો પછી નિર્વિકારી મોક્ષ માર્ગની પર્યાયથી સહિત છે ને? કે નહીં, મોક્ષ માર્ગનો જે પર્યાય છે એનાથી રહિત છે. આહા હા, નિશ્ચય મોક્ષ માર્ગનો જે પર્યાય છે, જો પર્યાય છે એ ઉત્પાદ વ્યય વીતરાગી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય એ ઉત્પાદ છે, અને પૂર્વની અવસ્થાનો એમાં વ્યય છે. એ નિશ્ચય મોક્ષ માર્ગનો ઉત્પાદ વ્યય પણ દ્રવ્ય નામની ધ્રુવની દૃષ્ટિએ જોતા એ ઉત્પાદ વ્યય દ્રવ્યમાં છે જ નહીં. પકડાનું? હા, કેટલી જોરદાર વાત છે. નિશ્ચય મોક્ષ માર્ગનો પર્યાય પણ ધ્રુવમાં દ્રવ્યમાં નથી. જો એક ધ્યાન ગયું આપ સૌનું, પેલું પર્યાયાર્થિક નહીંથી ઉત્પાદ વ્યય સહિત છે, એના માટે ગુરુદેવશ્રી કોઈ બહુ લાંબી વાત જ નહીં કરી. માંડ 2-4 વાક્ય બોલ્યા, એનાથી પણ ખ્યાલ આવે. જો એ પર્યાયાર્થિક નહીંથી સહિત છે, ઉત્પાદ વ્યયથી સહિત છે, તો પછી ક્ષયોક્ષમ જ્ઞાનના જોરવાળો તો કહેશે 4 ગતિઓ છે, 8 કર્મ છે, કર્મ કોઈને છોડતા નથી, ઉદય કોઈને છોડતા નથી. આવા ભાવ કર્યા તો આવી ગતિમાં ગયો, આવા ભાવ કર્યા તો આવી ગતિમાં ગયો. ભવમાં આપણે પુણ્ય કમાણા એટલે મનુષ્ય ભાવમાં આવ્યા, આપણો ધન્ય ભાગ્ય છે. આ બધી કથા પર્યાયાર્થિકની છે. દુનિયાને આવી ચર્ચા બહુ ગમે. વાહ 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 પંડિતજી, આજે તો શું મનુષ્ય ભાવનો તમે મહિમા ગાયો. ખરેખર હા, આપણે બહુ ભાગ્યશાળી. ભાગ્યશાળી ને ભાગ્યનો જોર આવે તો એ ભાંગશાળી છે. ફરીથી બોલું છું, ભાગ્યશાળીને ભાગ્યનો જ મહિમા આવે રાખે તો એ ભાંગશાળી છે. એ ભગવાનને નથી જોતો, એ ભાગ્યને જુએ છે. અને બધી કથા પર્યાયની છે, પર્યાયાર્થિક નહીં. એટલે ગુરુદેવશ્રી જો એની કોઈ વાત જ નથી કરી. બતાવો મને ગુરુદેવશ્રી કેટલું કીધું આમાં. માંડ 1 લીટી લીધી ઉપર નહીં. ભગવાન આત્મા પર્યાયની દૃષ્ટિથી
અવસ્થાના લક્ષ્ય જોઈએ તો એમાં ઉત્પાદ વ્યય સહિત છે. આ આત્માને વર્તમાન પર્યાયની અવસ્થાથી જોઈએ તો વર્તમાન તેમાં ઉત્પાદ વ્યય સહિત જીવ છે. બસ બોલો, એકને એક વાત બે વખત બોલીને એક જ વાક્યમાં ગુરુદેવશ્રીએ વ્યાખ્યા પૂરી કરી. અને દ્રવ્યાર્થિક નહીંવાળી વ્યાખ્યા ગુરુદેવશ્રીએ 2 પાના 3 પાના ભરીને કરી છે. આનાથી પણ ગુરુદેવશ્રીનો જોર કેવો દ્રવ્ય સ્વભાવવાળો છે. આપણે વિધાન કરવું જોઈએ, પૂજા કરવી જોઈએ, મંદિરો બનાવવા જોઈએ, ખૂબ ઉત્સવ ઉજવવો જોઈએ, રથયાત્રા કાઢવી જોઈએ, આમ કરવું જોઈએ, ઓમ કરવું જોઈએ. કરતા બુદ્ધિવાળાને કરવા સિવાય બીજું શું શું છે? કરતા બુદ્ધિવાળાને આપણે કહીએ ને કે જુવાનિયાઓને બહુ હોશ હોય, બહુ જોશ હોય, બહુ જોશીલા હોય. જોશ હોય પણ હોશ ક્યાં? કામ જોશથી નહીં થાય, કામ હોશથી થાય. હોશ હવાસમાં થાય. હોશો હવાસ હશે તો આ કામ થાય. તો આ પણ એક વાત સમજાણી. પર્યાયાર્થિક નહીંવાળી વાત, ગતિઓની વાત, ગુણસ્થાનની વાત, માર્ગણાસ્થાનની વાત, ફલાની ઢીકણી, એની કોઈ વાત જ નથી કરી. એ બધું જ્ઞાનનો જ્ઞેય છે. આ દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે, ધ્યાનનો ધ્યેય છે. 45 વર્ષથી ગુરુદેવશ્રીએ દૃષ્ટિના વિષય ઉપર જ જોર આપેલો છે. ક્યાંય વ્યવહારનો પક્ષ નહીં જોવા મળે, ક્યાંય પુણ્યનો પક્ષ જોવા નહીં મળે, ક્યાંય ક્રિયાનો પક્ષ જોવા નહીં મળે. બતાવો તમે ગુરુદેવના પ્રવચનમાંથી મને કાઢીને. હા, પદ્મનંદી પંચવિંશતિકા વગેરેનો જ્યારે પ્રકરણ ચાલતો હોય એમાં દેવ પૂજા, ગુરુ પાસથી આ તે બધો વિષય આવે, પણ એમાં પણ જોર તો અધ્યાત્મ પર જ. હવે સમાજ ખબર નહીં આ વાતને કેટલું સમજી શકે છે. હમણાં આરાધનાના દિવસો આવશે, ધમાલ બધો વ્યવહારનો જ. શેનો ધમાલ દેખાશે બહાર? આ શણગાર્યા, આ લાઇટિંગ કર્યા, આ ફલાનું, આ ઢીકણું, આ મંડપ બાંધ્યા, આ સજાવટ કરી. સજાવટ બહારમાં હોય કે પરિણતિમાં હોય? અરે પરિણામોની સજાવટ પણ મોક્ષ માર્ગમાં કામ નહીં આવે. શું કીધું ભૂપતભાઈ? દ્રવ્યલિંગી મિથ્યા દૃષ્ટિએ પરિણામોની તો સજાવટ કરી હોય છે, એટલે તો ગ્રેવેકમાં જાય છે. પરિણામો માત્રની સજાવટ કોઈ કામની નથી. બહારની ભૌતિક સજાવટ તો કામની છે જ નહીં. અને એમાં તો સંતોષાઈ જાય છે કે અમે ધર્મ કર્યું. એનું નામ તો વ્યવહારાભાસ છે, બીજું શું છે? એટલે જો પર્યાયાર્થિક નહીંવાળો વિષય એ બધો અભૂતાર્થનો વિષય છે. વ્યવહારો ભૂદત્તો, એની કોઈ વાત નહીં કરી. અને દ્રવ્યાર્થિક નહીંના વિષય પર કેટલો જોર આપ્યો છે ગુરુદેવશ્રી, જુઓ તમે. જો સદા ધ્રુવ, હા એ વાંચી ગયા ને આપણે. બે છે, જો વ્યવહાર અને નિશ્ચય પર્યાય છે. પર્યાય દ્રષ્ટિએ, પર્યાય નયે. આહા હા, ભગવાનની લીલા છે. ભાષા તો જો, ભગવાનની લીલા છે. ઉત્પાદ વ્યયપણે છે તરત જ, પણ દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ. જોનાર તો પાછી પર્યાય છે. ગજબની વાત. મેં એક વખત સ્વાધ્યાયમાં કીધું હતું, પર્યાયાર્થિક નહીં પર્યાય. તો દ્રવ્યાર્થિક નહીં શું, પર્યાય કે દ્રવ્ય? અરે એ જ્ઞાનનો અંશ છે ને, તો છે કોણી? પર્યાય જ છે. એક પર્યાયાને જોનારી પર્યાયાર્થિક નહીં રૂપ પર્યાય, અને દ્રવ્યને જોનારી દ્રવ્યાર્થિક નહીં વાળી પર્યાય. બેઉ પર્યાય જ છે. પણ એક પર્યાય જોઈએ છે પર્યાયને, બીજી પર્યાય જોઈએ છે દ્રવ્યને. એક પર્યાયમાં પર્યાય દ્રષ્ટિ, બીજી પર્યાયમાં દ્રવ્ય દ્રષ્ટિ. અને બેઉ દ્રષ્ટિ છે, બેઉ જ્ઞાનના અંશ છે. એકમાં એક અંશમાં અંશ નજરે પડે છે, એક અંશમાં અંશી નજરે પડે છે.
હજી વાત કહું, અંશ એટલે પર્યાય, એ સાપેક્ષ હોય. અંશી હંમેશા નિરપેક્ષ હોય. તો એક અંશ પર્યાયમાં સાપેક્ષ તત્વ નજરે પડે છે અને એક અંશ પર્યાય જે દ્રવ્યાર્થિક નયરૂપ છે એમાં નિરપેક્ષ તત્વ નજરે પડે છે. નિરપેક્ષ તત્વને એ જુએ છે, એ જાણે છે, માટે એનું નામ દ્રવ્યાર્થિક નહીં. અને સાપેક્ષ પર્યાયને એ જુએ છે, માટે એનું નામ પર્યાયાર્થિક નહીં. ખબર નહીં કેટલું સમજાણું આમાં. ધનજીભાઈ, આવો માલ ભરેલો છે આમાં. તો બોલો, પર્યાયાર્થિક નહીં તો પર્યાય, દ્રવ્યાર્થિક નહીં શું દ્રવ્ય? એ પર્યાય શુદ્ધ જ્ઞાનનો અંશ જ છે ને એ. પણ ધન્ય છે તે દ્રવ્યાર્થિક પર્યાય જે દ્રવ્યને જુએ છે. અધિકાર છે એ પર્યાયાર્થિક નહીં ને જે પર્યાયને જ જુએ છે. અજ્ઞાનીની વાત કરું છું, અજ્ઞાનીની ભૂમિકામાં. અને એક વાત કરું, સાચી પર્યાયાર્થિક નહીં અને સાચી દ્રવ્યાર્થિક નહીં પણ જ્ઞાનીને જ હોય. નહીં કોને હોય? અજ્ઞાનીને પર્યાયાર્થિક બુદ્ધિ હોય, પર્યાયાર્થિક નહીં ન હોય. જ્ઞાનીને પર્યાયાર્થિક નહીં હોય, પર્યાયાર્થિક બુદ્ધિ ન હોય. પર્યાય બુદ્ધિ ન હોય, પર્યાય હોય. પર્યાયને જોનારી નહીં હોય પણ પર્યાય બુદ્ધિ ન હોય. અજ્ઞાની પાસે દ્રવ્ય હોય, દ્રવ્ય હોય પણ દ્રવ્યાર્થિક નહીં ન હોય, ન દ્રવ્ય બુદ્ધિ હોય, એને તો પર્યાય બુદ્ધિ હોય. આબાલ ગોપાલ સૌને નિરંતર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં તો આવી જ રહ્યો છે ને. દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ, જોનાર તો પાછી પર્યાય છે. પણ એ પર્યાય જો શું બોલે છે? એ પર્યાય દ્રવ્યને જોવે તો દ્રવ્યમાં એ પર્યાય નથી. આ હા હા, એ જોનારી પર્યાય, પણ પર્યાય પર્યાયને નથી જોતી, પર્યાય દ્રવ્યને જુએ છે. દ્રવ્યને એવી રીતે જુએ છે, અરે રે આ દ્રવ્યમાં હું તો નથી જ, મારે માટે તો એમાં પ્રવેશ જ નથી. સમજાણું કાંઈ? હું ઘણીવાર આપ સૌને કહું છું ને, ગુરુદેવશ્રીના સમજાણું કાંઈ ડાયલોગ ઉપર મને ઘણું બધું લખવાનું મન થાય. હવે જોશું જ્યારે રિટાયર્ડ થશું ત્યારે લખશું. અત્યારે ક્યાં લખવાનો આપણી પાસે માણો. અત્યારે તો બહુ વિચાર આવે. ગુરુદેવશ્રીએ આવા સ્પેશિયલ સ્ટેટમેન્ટ જ્યારે આપે ને ત્યારે જ કહે કે સમજાણું કાંઈ. તો એ સમજાણું કાંઈના અનુસંધાનો વિચારવા જોઈએ. જિનેશ્વરનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. શરીર વાણી મન કર્મ એ તો એમાં ત્રિકાળમાં નથી. વિકારમાં પણ વિકાર ભાવ પણ ત્રિકાળમાં નથી. વિકાર ભાવ પણ ત્રિકાળમાં નથી. હજી સાંભળો ગજબની વાત. પણ નિર્વિકારી પર્યાય મોક્ષ માર્ગનો પર્યાય એ પણ ત્રિકાળને જોતા તેમાં એ નથી. અચ્છા, એક ઝડપથી જવાબ આપો. એ ત્રિકાળને વિકાર જુએ છે કે નિર્વિકાર જુએ છે? ત્રિકાળને કોણ જોઈ શકે છે બેઉમાંથી? નિર્વિકાર જ જોઈએ છે. નિર્વિકારી શ્રદ્ધા, નિર્વિકાર જ્ઞાન, નિર્વિકાર ચારિત્ર એ જુએ છે ને. તો એ જેને એ જુએ છે એમાં આ નથી. નિર્વિકાર ત્રિકાળ સ્વભાવમાં નિર્વિકારી પર્યાય પણ નથી. વિકારી પર્યાય તો નથી જ, પર તો લાખ વાર નથી. તો નો કર્મોને રજા આપી દીધી, ભાવ કર્મોને રજા આપી દીધી, પર્યાયોને રજા આપી દીધી, પર્યાય બુદ્ધિને તો રજા આપી જ દીધી, પર્યાય ભાવને રજા આપી દીધી, નિર્વિકાર પર્યાય મોક્ષ માર્ગ સાધક દશાને પણ રજા આપી દીધી. જાઓ, આવો નિખાલસ સ્વભાવ ભાવ ધ્રુવ ભાવ. તો પછી ક્યાં છે? પૂછનારને એમ થયું
ત્રિકાળને જોતા તેમાં નથી. ઓલી નિર્વિકારી પર્યાય મોક્ષ માર્ગની તો એ ક્યાં છે? તો ગુરુદેવશ્રી કહે છે કે ધ્રુવમાં ધ્રુવ છે, ધ્રુવમાં ધ્રુવ છે. તો પર્યાય ક્યાં ગઈ? ઓલાને ચિંતા શેની છે? સામેવાળાને ચિંતા છે પર્યાયની, કેમ કે સંસ્કાર છે ને અનાદિના. જેમ ઘણા લોકો એવા ઉપાય કરે, સ્વાધ્યાયમાં નહીં સમજાય ને, આના કરતાં સારું અમે ધંધે જઈને વ્યાપાર તો કરીએ, તો આનાથી કરતા જ આવો છો, પાપ જ કમાવો છો, કરો ને, તમને કોને ના પાડી? ઓસરે ઓસરે કરનારા ઘણા છે. અમે તો ઘરે જ હારા, અમે તો દુકાને જ હારા, પેઢીએ જ હારા. તમે એને લાયક જ છો. જય જિનેન્દ્ર. મીનાબેન, કોઈ તમને રોકવાવાળા નથી. તમે પેઢીએ જઈને બેસો, તમે પેઢીએ જઈને બેસવા માટે જ અવતાર લીધેલા છો. તમારો અવતાર એમાં જ સફળ થાઓ, અને આમાં તો નિષ્ફળ જ જાઓ, જાય જ છે. એ તો ગુરુદેવશ્રીના કાળે ઓસરે ઓસરે કહેનારા એક હતા, હવે તો ઘરે ઘરે છે. હા, ઓસરે ઓસરે એટલે આ નહીં, આ નહીં, આ નહીં એમ. હા, એટલે એમ સામેવાળાને ચિંતા પર્યાયની થાય છે. પર્યાય ક્યાં ગઈ? તો ગુરુદેવશ્રી કહે છે કે ધ્રુવમાં ધ્રુવ છે, પર્યાય પર્યાયમાં છે. એ ક્યાં ગઈ? ક્યાં ગઈ? ક્યાં? પર્યાય પર્યાયમાં છે. ખ્યાલમાં આવે છે. સમયસારમાં એક જગ્યાએ એક બહુ સરસ વાત આવે છે. દરિયો હોય, મધ દરિયે મોટો જહાજ, જહાજ ઉપર રહેલ પંખી. પંખી ઉડી ઉડીને ક્યાં જાય? સાંજ પડે એટલે પાછું જહાજ ઉપર જ આવીને બેસે ને. એમ પર્યાય જાય જાય તો ક્યાં જાય? એને ધ્રુવ સ્વભાવ ભાવમાં તો આવવું જ પડે. આજે આવો, કાલે આવો, અનંતકાળ પછી આવો. હા, પેઢીનો પ્રેમ રાખો ને, પણ કેટલા વર્ષ? 80 વર્ષ, 90 વર્ષ, 95 વર્ષ, 100 વર્ષ, પણ છેલ્લે મરતા પહેલાં તો વર્ષ 2 વર્ષ તો પહેલાં તો ખાટલા વશ તો થશો ને. સલ્લેગ્ન અને સમાધિ માટે હા વિદ્વાનોની અપેક્ષા તો રાખશો જ ને. પંડિતજીને બોલાવો, થોડુંક સમાધિ સંભળાવે. હવે તમારા કાને તો જવાબ આપી દીધા હોય, હવે હું સમાધિ સંભળાવવાની? જ્યારે કાન સાંભળવાની લાયકાત ધરાવતી હતી ત્યારે ભાઈ સાહેબે આપે તો પધાર્યા નહોતા. તમને એક હૃદયની વાત કરું. જે લોકો આપણા પરિચયમાં આવેલા નથી હોતા, ઘરના વડીલો વગેરે, અને જવાની તૈયારી હોય અને ઘરના સભ્યો આવીને જે આપણને ઓળખતી હોય પેઢી, એ આપણને એમ કહેતી હોય, પંડિતજી આવો ને, બાપુજીને આ સંભળાવો ને, બા હવે જવાની તૈયારીમાં છે, તમે સાંભળો. ખરેખર હું તમને અંતરંગમાંથી કહું, જેના પરિચયમાં જ હું નથી અને જેને જિંદગીભર આ તત્વ ન સાંભળ્યું હોય, એ દેહ છૂટવાના કાળે હવે હું સાંભળે? અને આપણને ખબર હોય કે વર્ષો સુધી આ સાંભળ્યું છે, તો એની પાસે જઈ જઈને હોંશે હોંશે આપણને તત્વ સંભળાવવાના ભાવ થાય. કેમ કે આપણને ખબર છે કે એના સંસ્કાર કેવા છે. પેઢીના તો સંસ્કારો કોઈ દી મૂક્યા ન હોય. વકીલ સાહેબ, બહુ સમજવા જેવું છે. આ પણ બધું નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આ પણ બધું સહજ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અહીં તો એમ કેવું છે, હરિહરાદિએ પૂરું કર્યું નથી ને, પણ ભગવાને જીનવર દેવે દેહમાં જ પૂરો આત્મા જોઈ લીધો અને પ્રગટ કરી લીધો. એમ કેવું છે, પૂર્ણાનંદનો નાથ પ્રભુ, અરે એ જ ચીજ છે ભાઈ. ઉત્પાદ વેની પર્યાય વિનાની ચીજ એ સમ્યક દર્શનનો વિષય છે. એ ધ્રુવ છે, સામાન્ય છે. જો એ ધ્રુવ છે, એ સામાન્ય છે. એકરૂપ પ્રવાહ ધ્રુવનો અનાદિ અનંત, એને જાણનારી પર્યાય પણ એમાં નથી. શક્તિ નથી. શક્તિવાનમાં શક્તિ નથી. બોલો,
પર્યાયીમાં પર્યાય નથી. બસ પૂરું કરું છું. એક વાત સમજો, દ્રવ્ય સ્વભાવમાં પર્યાય તો નથી, પર્યાયાર્થિક નહીં તો નથી, દ્રવ્યાર્થિકેય નથી. દ્રવ્યાર્થિક નહીં એ પર્યાય છે ને, એટલે એ દ્રવ્ય સ્વભાવમાં નથી. આ દ્રવ્ય સ્વભાવનું બંધારણ. થોડુંક નીચેનો અર્થ જુઓ. પકડો. એક સમયની વર્તમાન અવસ્થાથી તેને પર્યાયને જો તો એ ઉત્પાદ વે પર્યાય છે, પણ તેને ત્રિકાળી જ્ઞાયક ભાવનું ધ્રુવ સ્વરૂપ જેમાં પરિણમન નથી. પરિણમનથી જણાય છે પણ એમાં પરિણમન નથી. જો પરિણમનથી જણાય છે પણ એમાં પરિણમન નથી. આ સવારે મેં આ વાત કરી હતી. જનાશય પરિણમનથી જ, પણ જે જણાય છે એમાં પરિણમન નથી. તો મેં કીધું હતું ને, પરિણમન કેવું જાણે છે પછી કે હું અપરિણમન સ્વભાવી છે એવું જાણે છે. કોણ? પરિણમન. ઉત્પાદ વ્યયની પર્યાયથી ત્રિકાળી જણાય છે, પણ એ જાણનારી પર્યાય ત્રિકાળમાં નથી. જો આવ્યું, ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત. ધ્રુવ નહીં, દ્રવ્યયુક્તમ સત. તત્વાર સૂત્ર છે, તત્વાર સૂત્રનું સૂત્ર છે તો કહે છે ઉત્પાદ વ્યય છે ખરા, પણ એ પર્યાય દ્રષ્ટિએ અને વર્તમાનની અવસ્થાને જોનારી દ્રષ્ટિથી છે, પણ ત્રિકાળી વસ્તુ. પાઠમાં તો એમ છે ને કે ભાવ અભાવ સહિત, ભાવાભાવ રહિત એમ લઈ લેવું. પાઠમાં ભાવ ભાવ છે તો શું કહ્યું પછી? ઓલું ગાથામાં આવ્યું ને ભાવ અને અભાવ. એટલે ઉત્પાદ વ્યય એટલે ભાવ અને અભાવ. ઉત્પાદ એટલે ભાવ અને વ્યય એટલે અભાવ. એનાથી જે રહિત છે એવી તે વસ્તુ. જો નીચે જો, સદા ધ્રુવ છે એ તો ત્રિકાળી ધ્રુવ, વજ્રના બિંબની પેઠે, વજ્રના ઓલામાં હજી અવકાશ. આકાશ હોય ને પોલાણ વજ્રમાં, આ તો વસ્તુ ધ્રુવ. કેવળ જ્ઞાન એકલું જ્ઞાન, કેવળ આનંદ એકલો આનંદ, કેવળ વીર એકલો પુરુષાર્થ, કેવળ સ્વચ્છતા પૂર્ણ સ્વચ્છતા, એકલી સ્વચ્છ ઈશ્વરતા, કેવળ ઈશ્વર પ્રભુ, કેવળ પ્રભુ. એ ધ્રુવ શક્તિઓ જે છે એમાં ઉત્પાદ વ્યયની આ પર્યાય જે જાણનારી, એને જાણનારી એ એમાં નથી. જો દ્રવ્યાર્થિક નહીંનો વિષય ખુલાસો કરે છે. એને જાણનારી પર્યાયમાં ધ્રુવ જણાય ખરો, પણ ધ્રુવમાં પર્યાય નથી. પર્યાયમાં ધ્રુવ આવ્યું નથી. પર્યાયમાં ધ્રુવનું જ્ઞાન આવ્યું, પર્યાયમાં ધ્રુવનું જ્ઞાન આવ્યું, પણ ધ્રુવ વસ્તુ ન આવે તેમ પર્યાય પર્યાયને જાણે, અને પર્યાય પર્યાયમાં આવે એમ પર્યાય ધ્રુવને જાણે, અને ધ્રુવ પર્યાયમાં આવે એમ ન હોય. અરે આવી વાતો ભાઈ, માર્ગ એ છે એને જાણવો જોઈશે. એ તો ચૈતન્ય બિંબ છે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.